અત્યારે હું હમણાં રિસેન્ટલી જેન્ઝીઓને વધારે મળું છું. એમના અંદર એક મોટી કન્ફ્યુઝન એ છે કે તેઓ લોકો બહારથી ખુશ દેખાય છે અને અંદરથી ખૂબ જ દુઃખી હોય છે. તે લોકો અત્યારે ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ બધું જ વાપરે છે, પણ જ્યારે રિયાલિટીમાં એમને હું મળું છું ત્યારે તે લોકો કશુંક ને કશુંક તણાવમાં હોય છે, કશુંક ને કશુંક ડિપ્રેશનમાં હોય છે, કોઈક ને કોઈક નવા ટેન્શનમાં હોય છે. અને સૌથી મોટી મને ખરાબ વસ્તુ લાગી હોય તો એ લોકો કમ્પેરિઝન કરે છે. એમના મનમાં એમ છે કે બધા જ લોકો આગળ વધી ગયા છે અને હું કેમ પાછળ છું એવું ફીલ કરે છે. લેટ નાઇટ સુધી ઓવરથિંકિંગ કરે છે, પોતાની કમ્પેરિઝન બીજા સાથે કરે છે. એમને હજુ સુધી એ ખબર નથી પડતી કે દરેકની ટાઈમલાઈન અલગ હોય છે. કોઈ લેટ સક્સેસ થાય છે, કોઈ અર્લી સક્સેસ થઈ જાય. સોશિયલ મીડિયા ઉપર મિત્રો બધું જ અલગ દેખાવામાં આવે છે. બધા જને સ્ટ્રગલ કરવી પડે છે, ત્યારે બધા ગ્રો થાય છે. અને તમે જો અત્યારે સ્ટ્રગલ કરો છો તો ખાસ પોઈન્ટ શીખવાનો રાખો કે હું આમાં શીખું છું. એ શીખવાથી તમને અનુભવ થશે અને એમાંથી તમે સક્સેસ થશો. જેથી કમ્પેરિઝન બંધ કરી અને પોતાના ઉપર કામ કરો. થોડું રોજ શીખો, આગળ જશો. વિડીયો પસંદ આવે તો લાઈક કરી નાખજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો.